આમ આદમી પાર્ટીમાંથી ઉમેશભાઈ ગયા એનો જશ્ન ઉમેશભાઈની પાર્ટીના લોકો મનાવશે, તમે લખી રાખો. કારણ કે અત્યાર સુધી સહન કરતા હતા. અંદરની વાત કરું છું આપને. અંદર ખાને પેલે ઘણા લાંબા સમયથી એને ખબર હતી કે ઉમેશભાઈ આપણા કયામાં નથી. ઉમેશભાઈની સામે હું તમને એના પીએ ફરિયાદ કરી, ભાઈ અજય જમોડે ફરિયાદ કરી હતી કે 13 લાખ રૂપિયા મારા ખાઈ ગયા છે. હવે તમે વિચાર કરો, સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને આરોપી જો આમ આદમી પાર્ટીનો હોય તો સરકાર છોડે? એને બદલે એનો વાળે વાંકો ન થયો. બીજો દાખલો આપું, ઉમેશભાઈ ભાવનગરના બોટાદના, એને વડનગરની ફરિયાદ કરી. વડનગરમાં એમ કે અંબુજા સિમેન્ટ ફેક્ટરીની સિમેન્ટ ઉડે છે ને બાજુ વડનગરના ગામમાં બધે સિમેન્ટને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. હવે ઈ વાત થઈ ગઈ, પછી કાંઈ ન થયું. એટલે મંત્રી જગદીશ પંચાલ એને વિધાનસભામાં કીધું, વિધાનસભાના ગ્રહના પટલ ઉપર શું કીધું? ઉમેશ મકવાણા જેવા લોકો અરજીઓ કરીને તોડબાજી કરે છે. હવે તમે વિચાર કરો, મંત્રી કે છે કે આ તોડબાજી કરે છે, તો કમસે કમ મંત્રીએ FIR કરવી જોઈએ ને. જો તમને ખુદને ખબર છે કે એક માણસ તોડબાજી કરે છે અને એ પાછો એવા પક્ષનો માણસ કે જેને જોઈને તમે લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ ભડકો છો, તેમ છતાં એને કઈ જુઓ એક્શન ન લીધું, ખાલી બોયલા, એક્શન ન લીધું. એનો અર્થ શું છે કે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના શરણમાં હતા.